વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણે વેદ, મહાકાવ્યો અને ગૌતમ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડા રાજ્યન્ય કહેવામાં આવતા, જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વિસ પણ કહેવામાં આવતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. તો આપણે જે વાત કરી કે ભારતની જે પ્રારંભકાળની જે રાજ્ય વ્યવસ્થા કઈ પ્રકારની હતી, તો ભારતમાં જે રાજકીય વ્યવસ્થા હતી અને સંસ્થાઓ હતી તે વેદ છે, મહાકાવ્યો છે, પછી બૌદ્ધ ગ્રંથોથી માહિતી પ્રાપ્ત થઈ છે કે તે સમયે ઋગ્વેદકાલીન અને વૈદિક કાળની રાજ્ય વ્યવસ્થાનું શબીર કેવું હતું, તો કબીલામાં વહેંચાયેલું સ્વરૂપ જોવા મળતું, જે શાસન વ્યવસ્થા જેવું હતું. આજે જેમ ગામડામાં પહેલાં ગ્રામ પંચાયત, પહેલાં મુખિયાઓ, જે ગામનો મુખ્ય વડો હોય તે પોતાના જાતનાતમાં કંઈ મુશ્કેલીઓ થાય તો ગામમાં બધા લોકોને ભેગા કરીને તે ઉપર નિર્ણય લેતો. એ પ્રમાણે કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું જ હતું. તેના વડાને રાજનીય કહેવામાં આવતા, જેની ચૂંટણી થતી. તો તે વડાને આપણે શું કહેતા? રાજનીય કહેતા, જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. અને આ સમુદાયને શું કહેતા? તો વિસ પણ કહેવામાં આવતો. ભારત પછી જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા જો અમલમાં આવી તે વિશે આગળ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે જનપદ. ઈસવીસન પૂર્વ 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહથી પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતા. જનપદ એટલે માણસોના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યમાં અર્થ વપરાતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાની સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહ રાજ્યોમાં તેમાં સમાવેશ થતો. તો તમને પૂછવામાં આવે કે જનપદ શું છે, તો કે જનપદ શું છે, તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીમાં જે વિસ્તાર હતા તેની આસપાસના જુદા જુદા જે સમૂહ હતા, જ્યાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, શરૂઆતના રાજ્યોની, જેને આપણે જનપદ કહેતા. ને આવા જે જનપદ છે ત્યાં માણસ વસવાટોનું એક ક્ષેત્ર કે સ્થાન નક્કી થતું. અને જનપદ રાજ્યના અર્થમાં વપરાતો. અને આ જે જનપદ છે એ ઋગ્વેદકાલીન કબીલાઓ છે એ સમાજની બહુ વિશિષ્ટ કહી શકાય તેવી એક રાજ્ય વ્યવસ્થા હતી, જેમાં કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થતો. તો આપણે આ જનપદ વિશે સમજ્યા. હવે આગળ મહાજનપદ. બીજું તો કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદ જોવા મળે છે. આ મહાજનપદો કેટલાક ગણરાજ્યો હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ મહાજનપદો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલ છે. તો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા. અને આ મહાજનપદોમાં કેટલાક ગણરાજ્યો પણ હતા, અને એમાં કેટલાક રાજાશાહી પ્રકારના પણ રાજ્ય, એમ અલગ અલગ રીતે વિસ્તરણ થયું હતું. આ મહાજનપદો નીચે કોષ્ટકમાં દર્શાવેલ. તો આપણે 16 મહાજનપદો વિશેની જાણકારી કોષ્ટક પ્રમાણે જાણી લઈએ. તો આપણે જોઈ શકાય છે કે મહાજનપદ, એની રાજધાની અને વર્તમાનનું સ્થળ, એટલે અત્યારે જે સ્થળનું નામ તરીકે ઓળખાય છે તે સ્થળનું નામ અહીં છે. તો મહાજનપદ, પહેલું જનપદ કયું છે, તો અંગ. રાજધાની હતી ચંપા. એ અત્યારે હાલ કાં સ્થિત, તો પૂર્વ બિહારમાં. વજ્જી, એ રાજધાની હતી વૈશાલી. એ હાલ
वर्तमान समयनी अंदर उत्तर बिहार में जोवा मळे छे। तीजू छे मल्ल, एनी राजधानी हती कुशीनारा। ये अत्यारे हाल गोरखपुर ना आसपासनो प्रदेश जे उत्तर प्रदेश में छे त्यां हाल आ वस्तु जोवा मळे छे। काशी, तो काशी वाराणसी में, ये वाराणसी अत्यारनुं पण वाराणसी ज छे जे उत्तर प्रदेश में जोवा मळे छे। पछी मगध, ए गिरिवर्ज के राजगुरु एनी राजधानी हती ए दक्षिण बिहार में जोवा मळे छे। कौशल, ए साव वस्ती अने अयोध्या जे अत्यारनुं अवध उत्तर प्रदेश में हाजिर छे। वत्स, एनी राजधानी हती कौशाम्बी, ए प्रयागराज आसपासनो प्रदेश है जे उत्तर प्रदेश में जोवा मळे छे। चेदी, सुक्तिमती, ए यमुना अने नर्मदा वच्चेनो प्रदेश जे मध्य भारत में जोवा मळे छे। पांचाल, ए अहिच्छत्र अने कांबिल्य एमां बदायूं बरेली आसपासना प्रदेश उत्तर प्रदेश में जोवा मळे छे। सुरसेन, ए मथुरा पासना प्रदेश में जोवा मळे। कुरु, इंद्रप्रस्थ, दिल्ली अने मेरठ आसपासना प्रदेश में जोवा मळे छे। अस्मक एटले पोंडैया, आ एनी राजधानी हती जे गोदावरी नदी किनारे उपस्थित छे त्यां जोवा मळे छे। 13मु अवंती, ए उज्जैनी, ए माळवानो प्रदेश छे हाल में। मत्स्य, विराटनगर, जयपुर राजस्थान में जे हाल प्रदेश है त्यां जोवा मळे। गांधार, तक्षशिला, ए पाकिस्तान पेशावर रावलपिंडी आसपासना प्रदेश में जोवा मळे छे। कंबोज, एनी राजधानी हती लाजपुर जे नैऋत्य काश्मीर आसपासना प्रदेश में जोवा मळे छे। आ मुजब पाली भाषा में लखेला अंगुत्तर निकाय ग्रंथ अनुसार वैदिक काल में 16 महाजनपदों हता। केटलाक महत्वपूर्ण जनपद नक्शा में दर्शाव्या छे। तो आपणे कहीए कि पाली भाषा में लखायेला आपणे जे अत्यारे 16 महाजनपदों जोया ते अंगुत्तर निकाय ग्रंथनी अनुसार वैदिक काल में जोवा मळे छे ने तेने आपणे नक्शा प्रमाणे जोई शकीए छीए। तो नक्शा में तमे जोई शको छो कंबोज, पेशावर, गंधार, तक्षशिला, कुरुक्षेत्र, सुर, पछी अवंती। तो आ महत्वपूर्ण जनपद महाजनपद अने नगरों ना जे विस्तार छे अने भारत देशनी अंदर तेमज पाकिस्ताननी अंदर एटले जे पहला जे जूना भारतना नक्शा में जोई शकाय छे कि आ महाजनपदों अने नगरों विस्तार आपणे अहीं स्पष्ट रीते जोई शके छे। अहीं तमे अहीं डॉट पर जोई शको छो कि प्राचीन शहर, आ डॉटवाळा छे ते प्राचीन शहरों छे अने वर्तमान भारतनी वर्तमान सीमा अत्यारनी जे भारतना भागला पड्या पछी जे सीमाओ हती वर्तमाननी ते अहीं जोई शकाय छे। तो आ महाजनपद अने नगरोनुं विस्तृत माहिती नक्शा स्वरूपे अहीं तमने जोई शको छो। हवे आगळनो मुद्दो कि राजाशाही राज्य व्यवस्था। तो जे राज्यतंत्र में राजा मुख्य हता ते राजाशाही राज्यतंत्र कहेवाता। आ समय महाजनपदों अने सत्ता माटे हरीफाई थती जेमां महाजनपद सत्ता माटे हरीफाई जेमां मुख्य 4 शक्तिशाળી राज्यतंत्रो हता। एमां मगध, कौशल, वत्स अने अवंती वच्चे विशेष स्पर्धा रहती जेमां आखरे मगध शक्तिशाળી राज्य तरीके प्रख्यात थयुं। तो राज्यतंत्र में राज्य व्यवस्था राज्यतंत्र राजाशाही ज्यां होय त्यां राज्यतंत्र तरीके ओळखाती। आ महाजनपदों साथे सत्ता माटे हरीफाई थती, स्पर्धा रचाती जेमां मुख्यत्वे 4 शक्तिशाળી राज्यतंत्रो हता। एमां पहेलुं हतुं मगध, बीजुं कौशल, वत्स अने तीजुं अवंती। अने आ विशेष स्पर्धा में आखरे मगध ए शक्तिशाળી राज्य तरीके प्रख्यात थयुं। हवे आपणे मगध विषे थोड़ी वात चर्चा करीए। तो मगध तो राजाशाही राज्यतंत्र बुद्धना समय में मगध राज्य शक्तिशाળી महाजनपद बन्युं। मगधना 3 मजबूत वंशोनुं शासन कर्युं। हवे मगध विषे आपणे थोड़ी वात करीए, चर्चा करीए कि राजाशाही राज्यतंत्र में गौतम बुद्धना समयनी वात छे त्यारे मगध एक एवुं हतुं शक्तिशाળી महाजनपद बन्युं। हवे आ मगधमां 3 जे मजबूत वंशजो हता ए शासन कर्युं ए विषे आपणे थोड़ी चर्चा करीए। तो पहेलुं छे
હયર્ક વંશ, આ વંશનો સ્થાપક બિંબિસાર રાજનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે ગિરિવજ હતી, જે ગંગા અને શોણ નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેના પુત્ર અજાતશત્રુએ શાસન આવ્યો. તેણે પાટલીપુત્ર એટલે કે હાલની પટનાની રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેને વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. તો આ હયર્ક વંશને પહેલાં એમાં જે વંશો છે તેનું નામ હતું બિંબિસાર. અને આ બિંબિસાર રાજા હતો એ મગધની રાજધાની હતી જે રાજગૃહ, એમાં ગંગા અને શોણ નદી કિનારે આવેલું હતું. તેમાં તેનો પુત્ર અજાતશત્રુ એ શાસન કર્યો હતો અને તેણે પાટલીપુત્રની રાજધાની બનાવી હતી. અને તેણે વજ્જી સંઘને યુદ્ધમાં લિચ્છવીઓને હરાવીને એને મગધનો રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો. બીજું છે નાગવંશ. હયર્ક વંશ પાસે નાગવંશ સત્તા પર આવ્યો, જેને શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થયો. તો નાગવંશમાં આ હયર્ક વંશ બાદ નાગવંશનો જે સત્તા આવ્યો તેમાં શિશુનાગ નામનો જે બૌદ્ધ ધર્મી હતો એના સાથે સંકળાયેલા રાજાની વાત રજૂ થઈ છે. ત્રીજું છે નંદવંશ. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ છે. તો મહાપદ્મનંદ ભારતનું સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદર ભારત પર આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. તો જણાય છે કે મહાપદ્મનંદ નામે સ્થાપિત જે નંદવંશ હતો તે કેવો વંશજ હતો? તો કે શક્તિશાળી વંશજ હતો. અને આ મહાપદ્મનંદ નામ ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યના નિર્માતા ગણી શકાય. તેના સમયમાં મગધ એ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. અને એ સમયે સિકંદર ભારત પર જ્યારે આક્રમણ કર્યું એ સમયે મગધના નંદવંશનો જે રાજા હતો જેનું નામ ધનનંદ એ તેના ઉપર શાસન કરતો હતો. તો આપણે આ મગધના જે 3 મજબૂત વંશો વિશેની ચર્ચા કરી એ વિશે તમે સમજી ગયા છો. હવે આગળનો જે મુદ્દો છે તે ગણરાજ્ય. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. એ ગણરાજ્ય એટલે શું? તો કે પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા થતું શાસિત રાજ્ય એટલે ગણરાજ્ય. ગણરાજ્ય પ્રાચીન વ્યવસ્થા તથા શાસન પદ્ધતિ નોંધપાત્ર લક્ષણ હતું કે ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય. એક કરતાં વધારે સભ્યોની સંખ્યાથી મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા જેમાં રાજા જનતા દ્વારા પસંદ કરવામાં આવતો. આવા રાજ્યને ગણરાજ્ય પણ કહેવામાં આવતું, જેમાં વૈશાલી, લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થા પ્રત્યેક સભ્યને રાજા જેવો જ દરજ્જો આપવામાં આવતો. તો અહીં ગણરાજ્યની જે વાત કરી કે ગણ એટલે તો આપણે સમૂહ જાણીએ છીએ કે એક કરતાં વધારે સભ્યોથી આ સંખ્યાથી જે એક કરતાં વધારે સભ્યોની સંખ્યાથી એ મદદથી ચાલતું રાજ્યને ગણરાજ્ય પણ કહી શકાય. પણ એવા પણ રાજ્ય જેમાં રાજા અને જનતા દ્વારા પસંદ કરવામાં આવતી અને આ રાજ્યને પણ ગણરાજ્ય કહેવામાં આવતા. જેમાં કયા કયા રાજ્યોનો સમાવેશ તેમાં વૈશાલીના લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશળ મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ રાજ્યમાં આ પ્રજાઓના ગણરાજ્યો પણ હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થા પ્રત્યેક સભ્યને રાજા જેવો જ દરજ્જો એટલે રાજા જેવો જ માનપાન અને ઇજ્જત દરજ્જો આપવામાં આવતો. હવે એમાં પહેલું છે કે વૈશાલી વજ્ય રાજ્ય. રાજ્ય સત્તા મહારાજાઓ આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા માટે સામ્રાજ્યની સ્થાપના મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને લિચ્છવીઓ, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકો પોતાના રક્ષણ માટે જે સંઘ રાજ્ય સ્થાપ્યું, જે એ વજ્જી સંઘ નામે ઓળખાયું. એ રાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય ગણવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન દ્વારા થતું હતું, જેના કારણે ગણતંત્ર કહેવામાં આવતું. અને ગણરાજ્યની રાજ્ય બધી સત્તાઓ પાસે રહેતી. સભા પાસે બેસતા બધા કામકાજ ગણરાજ્ય સભાના
સહુ બહુમત અને સર્વાનુમતે પસાર થતા જ્યાં સભા ભરાતી તે જગ્યાએ સત્તાગાર એટલે નગર ભવન તરીકે ઓળખાતી। હવે આપણે જે વાત કરી કે વૈશાલી વજ્જી રાજ્ય, તો કે રાજ્ય સત્તામાં મહારાજ્યના આસપાસના જે પ્રદેશો તાબે કરવામાં આવ્યા હતા, તેમાં સત્તા વધારવા અને સામ્રાજ્યની સ્થાપના મહત્વાકાંક્ષા વધુ હતી, જેમાં લીછવીથી વજ્જી, જ્ઞાતુ, વિદ્ય, શાક્ય, મલ્લમ જેવી 8 થી 9 જાતિના લોકો પોતાના રક્ષણ માટે સંઘરાજ્ય એટલે કે આ બધા રાજ્ય ભળી ગયા એ સંઘરાજ્ય સ્થાપ્યું, જેને નામ શું અપાવ્યું? વજ્જી સંઘ નામે ઓળખાયું। એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર તરીકે, જે લીછવીઓ છે એણે પાટનગર વૈશાલી આપ્યું। આ વૈશાલી વજ્જી સંઘના ગણરાજ્ય કહેવામાં આવતું। તો શું કહેવામાં આવતું? તો વૈશાલીના વજ્જી સંઘને ગણરાજ્ય તરીકે ઓળખવામાં આવતું। ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, જેના કારણે ગણતંત્ર કહેવામાં આવતું કે સભા દ્વારા સંચાલિત થતું, અને ગણરાજ્યની રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી, અને આ સભ્યોને બેસતા બધા કામ ગણરાજ્યની બહુમત અને સર્વાનુમતે એટલે બહુમત અને સર્વની અનુમતિના હિસાબે પસાર કરવામાં આવતો। આ સભા ભરાતી તે જગ્યાને આપણે સંથાગાર, જેને નગર ભવન પર તરીકે ઓળખાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે અભ્યાસ કરીએ। ગણરાજ્યની સભા સભ્ય તરીકે વૃદ્ધ તરીકે યુવાનોની પસંદગી થતી। તો ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી। ગણરાજ્યની રાજ્ય વરિષ્ઠ પોતાનો પ્રમુખ પસંદ કરતા, જેથી પસંદગીની ચૂંટણી કરીને કરવામાં આવતી। ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યના રાજાને ગણવામાં આવતો। ગણરાજ્ય પોતાની એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણયો લેવાતા। કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી સભ્યપદ ભોગવતા રાજ્યના પ્રમુખ કાર્યવાહક સમિતિના રાજ્ય વહીવટને મદદ કરતી। તો અહીં છે ગણરાજ્યના સભાનો જે સભ્ય વૃદ્ધ અથવા યુવાન તરીકે પસંદગી થતી, કેમ કે ગણરાજ્યની રાજ્ય વહીવટ જે હતી તેમાં પોતાનો જે પ્રમુખ છે તે પસંદ કરી શકતા હતા। જે પસંદગી ચૂંટણી કરવામાં આવતી તે ગણરાજ્યના પ્રત્યેક સભ્યને રાજા તરીકે બહુમાન આપવામાં આવતો। ગણરાજ્ય પોતાની એક સભા હોય છે અને જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના જે પ્રશ્નો હોય તેની ચર્ચા અને તેના ઉપર નિર્ણય લેવામાં આવતા। તો કોઈ પણ સભ્યને નિયત થયેલા સમય સુધી સભ્ય એટલે આજની જે રાજ્ય વ્યવસ્થા પ્રમાણે તે વખતે પણ દરેક સભ્યને એક નિયત સમય, કોઈ વર્ષ મર્યાદા આપે છે, તે સમય અનુસાર તેને સભ્યપદ ભોગવવાનું રહેતું। તે વર્ષ સુધી તે સભ્યપદ પર ચૂંટાયેલો કે નિમણૂક રહેતો। ગણરાજ્યના પ્રમુખ એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટને મદદ કરતી। તો આ પ્રમુખને એક કાર્યવાહક સમિતિ હોય છે તે રાજ્યના વહીવટને મદદનીશ થતી। હવે આગળ ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા। તો પુરાતત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા, પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા। આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા। લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હતા, કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓએ આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે। આ સમયની માટીના કેટલાક વાસણો પર ચિત્રકામ થયેલ જોવા મળશે। આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો, જેને ઘૂસર પાત્ર પણ હતા। તો જેમ આગળ આપણે વાત કર્યું કે પુરાતત્વશાસ્ત્રીઓના મતે સાદા ઘરોમાં રહેતા, આપણે જોઈએ છે કે પ્રાચીન કાળમાં જે રીતે લોકો સાદા ઘરમાં રહેતા એ જ પ્રમાણે અહીંયા પણ લોકો સાદા ઘરમાં રહેતા ને એ લોકોની સાથે બે ખેતી અને પશુપાલન જોડાયેલા હતા। તો અહીં પણ આ જ બાબત રજૂ કરી છે કે પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, તેમજ ખાવામાં એ સમયે ઘઉં, ચોખા, શેરડી, તલ, સરસવ જેવા પાકો થતા ને એ અનાજ રૂપે એ લોકો આરોગ્યમાં લેતા। લોકો માટીના વાસણનો વિશેષ ઉપયોગ કરતા, કારણ કે પુરાતત્વીય શાસ્ત્રીઓ આવા કેટલાક માટીના જે વાસણો છે ત્યાંથી મળી આવ્યા છે અને આમ સમયના માટીના વાસણોમાં ચિત્રકામ, ચિત્રકલા જોવા મળે છે। આ વાસણો કેવા હતા? તો કે ભૂખરા રંગના ચિત્રિત વાસણો ઘૂસર પાત્ર હતા। તમે બાજુના ચિત્રમાં એ પાત્ર જોઈ શકો છો, જે ચિત્રિત ઘૂસર પાત્ર જે વાસણ છે તે અહીં જોવા મળે છે। હવે આગળ વિદ્યાર્થી મિત્રો
આ સમયે કોઈ રાજ્ય શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો। આ માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લો બંધાવવામાં આવતા। આ કિલ્લા મજબૂત અને ઊંચા બાંધવા તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરતા। કેટલાક રાજાઓ પોતાની શક્તિ સમૃદ્ધિનું પ્રદર્શન કરવા પણ પોતાની રાજ્યની ફરતે ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરતા। પ્રયાગરાજથી મળેલા ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે, એટલે સંભવત આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા। તો અહીં બાજુ ચિત્રમાં જોઈએ કે ઈંટોના કિલ્લાની દિવાલ પ્રયાગરાજ અલ્હાબાદમાં છે અત્યારે તે જોવા મળે છે। તો આપણે વાત કરીએ કે આ સમયે કોઈ પણ શાસકો જે શાસક કરતા તે રાજ્યના સંરક્ષણ માટે, રાજ્યની સુરક્ષા માટે શક્ય એટલા બધા ઉપાયો કરતા। આ માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લાઓ બંધાવતા અને આ કિલ્લાઓ કેવા હતા તો મજબૂત અને ઊંચા બાંધતા। તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો। કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા પણ રાજ્યની ફરતે ઊંચી, વિશાળ અને ભવ્ય દિવાલો બનાવતા। પ્રયાગરાજમાં આવી રીતે જ એક ઈંટોની વિશાળ દિવાલ મળી આવી છે જે આશરે 2500 વર્ષ જૂની છે, એટલે સંભવત આ સમયમાં ઊંચી દિવાલો કિલ્લા પર બાંધવામાં આવતી, કે આ સંભવત છે કે આ સમયે ઊંચી દિવાલો કિલ્લા પર બાંધવામાં આવતી હશે। હવે આગળ વિદ્યાર્થી મિત્રો, આ સમયે તમામ મહાજનપદો વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી। આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો। ખેતીના પાકનો 6ઠ્ઠો ભાગ ખેડૂતોના રાજકોષમાં આપતો અને કારીગર વર્ગ એક દિવસમાં રાજ્યમાં કામ કરી આપતા અને પશુપાલકના ભાગરૂપે પશુ આપતા ને વેપારીઓ સમાનમાં ખરીદ વેચાણ પણ કરી આપતા। તો અહીં છે કે આ સમયમાં જે મહાજન પદો કેવી હતી કે વિશાળ સેના અને સંરક્ષણ માટે, એટલે પોતાના રક્ષણ માટે મજબૂત કિલ્લાઓની જરૂર હતી। ત્યાં આ જરૂરિયાત પૂરી કરવા લોકો પાસેથી તેઓ શું કર લેતા, એટલે કર ઉઘરાવતા હતા, જેને આપણે ટેક્સ કહીએ છીએ। ખેતીના પાકમાં તેનો 6ઠ્ઠો ભાગ ખેડૂતોના રાજકોષમાં આપતો, એટલે ખેતીના પાકમાં જે 6ઠ્ઠો ભાગ છે ખેડૂતો રાજકોષમાં એટલે રાજ્યમાં આપતા। કારીગર વર્ગ એટલે જે કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો, એટલે કે એક મહિનામાં એક દિવસ રાજ્ય માટે તે પોતાનું કામ કરી આપતો। પશુપાલક કરના ભાગરૂપે પશુ આપતા અને પશુપાલન જે કરતા હોય તે ભાગરૂપે એ લોકો શું આપતા, પશુ આપતા। આમ વેપારી સામાન્યના ખરીદ વેચાણ પણ કરતા। તો વેપારી સામાન્ય રીતે ખરીદ વેચાણ પણ કરતા હતા અને ખરીદ વેચાણ પર એ લોકો કર પણ આપતા હતા, જે પ્રમાણે આજે આપણે જોઈ શકાય છે કે આપણે ખરીદી કરીએ છીએ તો એમાં જે કર આપવા, ટેક્સ આપવામાં એ પ્રમાણે તે સમયમાં પણ કર આપવામાં આવતો। હવે આગળ કે મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારો લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો। તો શું છે કે મહાજનપદોના સમયગાળામાં લોખંડના જે ઓજારો હતા ને લીધે ખેતીમાં સુધારા થવા લાગ્યા હતા। તો અહીં આપણે આ બાબતો જોઈ કે મહાજનપદોના સમયમાં જે રીતે ખેતીના સુધારા માટે લોખંડના ઓજારોનો પણ ઉપયોગ થતો ને તે સમયે કર પણ આપતા હતા રાજ્યની સંરક્ષણ માટે અને સેનાને મજબૂત બનાવવા અને વિશાળ બનાવવા ત્યાંના લોકો પોતે પોતાનો યોગદાન પણ આપતા હતા। આ પ્રમાણે આ પાઠ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ ને એ વિશેની અન્ય ચર્ચાઓ અહીં દર્શાવેલી જોવા મળે છે। હવે સ્વાધ્યાય તરફ આપણે પ્રયાણ કરીએ। તો સ્વાધ્યાય તરફ એકવાર દૃષ્ટિકોણ કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તરફ આપણે જે મહાજનપદ કેટલા હતા તો આપણે પુસ્તકમાં આ બાબતને આપણે શોધીએ કે મહાજનપદ કેટલા હતા। હું તમને પુસ્તક આધારિત પ્રશ્નોનો ઉત્તર આપીશ કે તમને પણ એ બાબત વિશે સમજ પડી શકે। તો મહાજનપદ કેટલા હતા તો આપણે જે વાત કરી કે 16 મહાજનપદો હતા અહીં દર્શાવ્યું છે। તો પહેલું જે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે એમાં 17 છે, બી 18 છે, સી 16 છે અને ડી 19 છે। તો કેટલો આવશે તો સી 16 મહાજનપદ હતા। મહાજનપદો કયા કાળમાં હતા
तो આપણે એ પણ શોધીએ તો અહીં 4 આપણને ઓપ્શન એ આધુનિક, બી વૈદિક, સી અનુવૈદિક કે મધ્યકાલીન। તો મહાજનપદ ક્યારે હતા? પુસ્તક આધારે આપણે તમને બતાવું કે મહાજનપદ અહીં લખ્યું ગ્રંથ અનુવૈદિક કાળમાં, તો અહીં અનુવૈદિક કાળ। તો પ્રશ્નનો ઉત્તર શું આવશે? તો મહાજનપદો કયા કાળમાં? તો કે અનુવૈદિક કાળમાં, તો અહીં પણ સી આવશે। ચોથું, નીચેના રાજ્યમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો આપણે એ પણ પુસ્તકના આધારિત તમને બતાવી દઉં। તો અહીં જેમાં વૈશાલીનું લીછવી છે, કપિલના શાક્યો છે, આ બધા ગણરાજ્યો હતા। તો એમાં જો વૈશાલી વજ્જિક રાજ્ય બતાવ્યું છે, તો અહીં કઈ આવશે? તો અહીં આવશે જે રાજ્યમાં કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો મગધ, કૌશલ, વત્સ નથી, પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે દર્શાવ્યું છે કે વૈશાલી વૈજિક રાજ્ય। અહીં શું આવે? વૈશાલિક વૈજિક રાજ્ય। જનપદોમાં કેટલાક પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો આપણે જનપદોમાં જોવા જઈએ તો આપણે જનપદમાં જે વાત કરી તે પ્રમાણે કે જનપદની અંદર કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો જે રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી તે જન રાજ્યમાં અહીં આપણે જોઈ શકીએ છીએ તો જનપદ રાજ્ય વ્યવસ્થા વિશે આપણે પહેલાં એમાં એક દ્રષ્ટિકોણ કરતાં જણાય છે કે આપણો જે પ્રશ્ન છે કે જનપદોમાં કેટલાક પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો અહીં છે કે લખેલું છે કે જુદા જુદા પરવાનગી સ્થાપની હતા। આ જનપદ રાજ્ય વ્યવસ્થા જુદા જુદા સમૂહ હતા। બાકી જનપદ શબ્દ રાજ્ય અથવા એમાં કબીલાઈ સમજણ તે રાજ્ય વ્યવસ્થામાં કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોનો રાજ્યોમાં સમાવેશ થતો હતો। તો અહીં કેટલા પ્રકારની આવશે? ચાલો, તો જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા? તો એ આવશે 1। હવે પ્રશ્ન નંબર 2, ટૂંકમાં ઉત્તર આપો। રાજાશાહી લોકશાહી રાજ્ય વ્યવસ્થા તફાવત ટૂંકમાં જણાવો। તો આમ તમને એક સામાન્ય રીતે કે રાજા એટલે કે રાજા દ્વારા ચાલતું શાસન એ આપણે રાજાશાહી કહે છે। કોઈ એક વ્યક્તિ પોતા વંશ વારસાના હિસાબથી જે રાજાનો પદ મેળવે છે અને રાજા પોતાના નીતિ નિયમો અનુસાર ગાદી પર બેસીને જે પ્રજા પર પોતાના હુકુમો જે દાખવે છે એ રાજા પોતાના નિયમો બનાવીને ત્યાં પોતાની સત્તા ધરાવે છે, તેને આપણે રાજાશાહી તરીકે ઓળખીએ છીએ। અને લોકશાહી એટલે લોકો દ્વારા ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ જે લોકહિતમાં કાર્યો કરે છે એ લોકોને યોગ્ય થાય
એવા નીતિ નિયમો બનાવે છે જે લોકતંત્રમાં આપણે ભારતમાં લોકશાહી જોઈ શકાય છે। આવી રીતે આપણે રાજાશાહી અને લોકશાહી વચ્ચેનો જે તફાવત છે તે સ્પષ્ટ કરવાનો છે। હવે ગણરાજ્યોની શાસન વ્યવસ્થા વિશેષતાઓ જણાવો। તો આપણે ગણરાજ્યો વિશે વાત કરીએ તો અહીં લખ્યું છે ગણરાજ્યની શાસન વ્યવસ્થા। તો અહીં જો કે અહીં આપણે તેમાં ગણરાજ્યની જે શાસન વ્યવસ્થા હતી તે કેવી હતી, તો અહીં આપણે જોઈ શકીએ કે આ સમયના રાજા શાસકો નીચે જો કે રાજધાની આસપાસ કિલ્લાઓ બાંધતા અને મજબૂત ઊંચા બાંધતા કિલ્લાઓ અને તેમાં પુષ્કળ પથ્થર ઈંટનો ઉપયોગ કરતા અને શક્તિ સમૃદ્ધિનું પ્રદર્શન પણ કરતા અને ખૂબ ઊંચી વિશાળ ભવ્ય દિવાલો બાંધતા, જે પ્રયાગરાજમાં આપણે જોઈ શકાય છે કે 2500 વર્ષ પહેલાંની આ દિવાલ ગણવામાં આવે છે। પછી એ જે રીતે તે સમયનું શાસન કેવું હતું, તો મહાજનપદમાં આ સમયે કેવું હતું તો સંરક્ષણ અને વિશાળ સેના માટે મજબૂત કિલ્લા જરૂર હતી અને તેની જરૂરિયાત પૂરા કરવા માટે કર પણ અલગ અલગ લોકો પાસે રહેતા, જેમ કે ખેડૂતો પાસે 6ઠ્ઠો ભાગ લેતા, કારીગરો પાસે 1 મહિનામાંથી 1 દિવસ રાજ્ય માટે અર્પિત કરતા, પશુપાલકો પાસેથી પશુઓ કર રૂપે રહેતા, વેપારી સામાન ખરીદતા તો એમના પાસેથી કર ઉઘરાવતા। હવે ગણરાજ્યોનું સમાજ જીવન કેવું હતું, તો અહીં જોવાય કે સમાજ જીવન પહેલું આપણે જોયું કે પુરાતત્વ શાસ્ત્રીએ જોયું કે લોકો સાદા ઘરમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિથી જોડાયેલા હતા। તે સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, સરસવ જેવા કઠેળો પાકો લેતા હતા। લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા, તેના વાસણો પર ચિત્રકામ પણ મળી આવ્યું છે। આ બાબત સમાજ જીવન સાથે જોડતી કે તે સમયના લોકોનું સમાજ જીવન કહેતો હતો તો પશુપાલન પ્રવૃત્તિ અને ખેતી સાથે વધુ જોડાયેલા હતા। હવે આગળ પ્રશ્ન નંબર 3, અ વિભાગ અને રાજ્ય બ વિભાગમાં આપેલી રાજધાની યોગ્ય નામ જોડો। તો મગધ, તો મગધની રાજધાની શું આવે, તો તમે કોષ્ટકમાં આપણે જોયા 16 મહાજનપદો, તો અહીં મગધ, તો મગધની રાજધાની શું આવે, તો અહીં મગધની રાજધાની શું છે, ગિરિવધ ને રાજગૃહ। તો અહીં શું આવે પહેલામાં, તો અહીં પહેલાનું સી આવશે રાજગૃહ। ગાંધાર, તો આપણે ગાંધાર તરફ જઈએ તો ગાંધારની છે તક્ષશિલા, તો અહીં શું આવશે ગાંધારની તક્ષશિલા। તો પહેલાનું સી અને બીજાનું ડી। હવે વત્સ, હવે વત્સની શું છે, તો વત્સની કૌસંબી, તો વત્સની શું આવશે, તો ત્રીજાનું આવશે એ કૌસંબી। હવે વૈધુ શું છે, અવંતી, તો ચોથાનું શું આવે ઉજ્જૈની, તો ચોથાનું બી આવશે। અહીં જોઈ શકો છે કે અવંતીની ઉજ્જૈની છે। આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે સમગ્ર બાબત તમને સ્વાધ્યાયની જણાવી અને આપણે જે વાત કરી ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની, જે પ્રમાણે 16 મહાજનપદો વિશે પણ આપણે ખ્યાલ દર્શાવ્યો, તો આ બાબત તમે નોટબુકમાં એકવાર લખી લેજો અને આપણે આ પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ। અસ્તુ।